નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। વૃક્ષોનું અમૂલ્ય મહત્વ સમજી તેના ઉછેર માટે સૌ સંકલ્પબદ્ધ બનીએ। દાંતા તાલુકાના લોટોલ માણેકનાથ મુકામે મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વન મહોત્સવની કરાઈ ઉજવણી। અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ કરાવતી બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ 2 દિવસમાં 50 ઉપરાંત મેમા ફાડ્યા। બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે અનેકવિધ મહત્વની ઉદાર યોજનાઓ અમલી બનાવી છે। ડીસા મુકામે બાંધકામ શ્રમિકોના આરોગ્યની ચકાસણી માટે ધન્વંતરી આરોગ્ય રથનું પ્રસ્થાન કરાવ્યું। વડગામ તાલુકા સહિત છાપી પંથકમાં પોણા કલાકમાં 1.5 ઇંચ વંજાર ખાબક્યો। છાપી હાઈવે ઉપર પાણી ભરાયા, તંત્ર લાગ્યું કામે। સંપૂર્ણ ન્યૂઝ આપણી આવેલીના ઠેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના લોટોલ નજીક આવેલ પવિત્ર સ્થાનક માણેકનાથ ધામ ખાતે શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ યાત્રાધામ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 68મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે વૃક્ષો હોવા બહુ જરૂરી છે, ત્યારે આપણે સૌ સાથે મળી રાજ્ય અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીએ। તેમણે કહ્યું કે દર વર્ષે દરેક વ્યક્તિ દ્વારા અમુક વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કરીએ તો વિશાળ સંખ્યામાં વૃક્ષો ઉછેરી શકાય અને પર્યાવરણનું સરસ જતન થાય તેવું એમણે ઉમેર્યું કે પર્યાવરણનું જતન કરવાથી નિયમિત સારો વરસાદ આવે છે અને દુષ્કાળ જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે। મંત્રીશ્રીએ કહ્યું કે વૃક્ષની પૂજા કરવાની આપણી ભવ્ય સંસ્કૃતિ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે, ત્યારે આપણે આપણી મહાન સંસ્કૃતિને અનુસરી વિશાળ સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણની સમતુલા જાળવીએ। તેમણે જણાવ્યું કે ગરમીના પ્રમાણમાં થઈ રહેલ સતત વધારા સામે સમતુલા જાળવવા વિશાળ સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરીએ। જંગલોના વિસ્તાર વધારવા અને ઠેર ઠેર વિશાળ સંખ્યામાં વૃક્ષોનો ઉછેર થાય માટે રાજ્ય સરકાર દ્વારા સંગીન પ્રયાસો કરવામાં આવે છે એવું તેમણે ઉમેર્યું હતું। મંત્રી શ્રી ઠાકોરે કહ્યું કે વૃક્ષોનો આયોજનપૂર્વક ઉછેર કરવામાં આવે તો તેનાથી સારી આવક પણ મેળવી શકાય છે। વૃક્ષોનો કાળજીપૂર્વક ઉછેર કરવા નાગરિકોને તેમણે ભારપૂર્વક અનુરોધ કરતા જણાવ્યું કે વૃક્ષ ઉછેરના સુંદર કામમાં બાળકો પણ રસ કેળવે તે માટે તેમનો ઉત્સાહ વધારી પ્રેરણા આપીએ। મંત્રીશ્રીએ કહ્યું કે ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવાથી સારી આવક મેળવી શકાય છે। ઔષધીય વૃક્ષો અને છોડનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે તુલસી જેવા છોડમાં ઘણી શક્તિ હોય છે જેનો શ્રેષ્ઠ દવા તરીકે ઉપયોગ થાય છે। આયુર્વેદનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે ઔષધીય વૃક્ષો અને છોડના ઉપયોગ અંગે જાણકારી મેળવી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ। મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોરે કહ્યું કે ભૂતકાળમાં સ્વતંત્ર દિન, પ્રજાસત્તાક દિન સહિત રાજ્ય કક્ષાના તમામ કાર્યક્રમોની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, પરંતુ તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના તમામ કાર્યક્રમોની ઉજવણી રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં કરવાની શરૂઆત પ્રજા હવે ઉત્સાહભેર તમામ કાર્યક્રમોમાં સામેલ થાય છે। તેમણે કહ્યું કે ગુજરાતને હરિયાળું બનાવવા રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। તેમણે કહ્યું કે તાજેતરમાં 16 જુલાઈના રોજ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ખાતેથી આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાંજલિનું વનનું લોકાર્પણ કરી 68મા વન મહોત્સવની શરૂઆત કરાવી છે। તેમણે કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શનથી સમગ્ર રાજ્યમાં વિકાસ કૂચ વેગવંતી બની છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકારના વિવિધ અભિયાનો અને સરકારી યોજનાઓથી લોકોમાં સરસ જાગૃતિ આવી છે અને વિકાસ કૂચ ઝડપી બની છે। તેમણે કહ્યું કે સરકારશ્રીની સંખ્યાબદ્ધ કલ્યાણકારી યોજનાઓ અને અભિયાન સ્વરૂપ સંગીન પ્રયાસોને લીધે રાજ્યભરમાં ચોમેર વિકાસ પથરાયો છે, તે સાથે લોકોની આવક અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। આ પ્રસંગે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન શ્રી આશીષભાઈ દવે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આપણી સંસ્કૃતિ ઉત્સવો સાથે વડાયેલી છે। તેમણે કહ્યું કે વન મહોત્સવ એટલે વન સંપાદનનું જતન કરવાનો મહોત્સવ। તેમણે જણાવ્યું કે આપણું ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। તેમણે ઉમેર્યું કે ભારતના બંધારણમાં 42મો સુધારો કરી વન સંપાદનનું જતન કરવાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આપણે સૌ સાથે મળી પર્યાવરણનું જતન કરીએ। ચેરમેનશ્રીએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરાવી હતી, જેના લીધે ગુજરાતમાં સાંસ્કૃતિક સહિત અનેક વનોનું નિર્માણ થયું છે। આ પ્રસંગે વનીકરણ માટે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોના મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું।
કાંકરેજ તાલુકાના જીવાબેન પાતાળિયા નર્સરીને રાષ્ટ્રીય કક્ષાએ અગ્રહરોળમાં સ્થાન અપાવવા માટે RFO શ્રી ચંદનસિંહ હડિયોલ, નિવૃત્ત SCF શ્રી ભગવાનદાસ ઠક્કર, બંધુ નવોદય વિદ્યાલય મોરિયા અને 4 વન મહોત્સવમાં સારી કામગીરી માટે ક્લાર્ક શ્રી કેડી પરમારનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વન સંરક્ષક શ્રી અને પ્રભારી વન અધિકારી શ્રી ડોક્ટર BH પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી DS સોલંકી અને IK બારડે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ LK બારડ, કલેક્ટર શ્રી દિલીપ રાણા, માણેકનાથ સ્થાનના પૂજ્ય મહંત શ્રી શ્રવણ ભારતીજી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, મહંત શ્રી દોલતપુરી ગોસ્વામી, અગ્રણીય સર્વશ્રી માધુભાઈ રાણા, ગલબાજી ઠાકોર, શ્રી પ્રભુદાસ દેસાઈ, શ્રી રામસિંહ બારડ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અગ્રણીય અધિકારીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NCERT પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી 2 તબક્કામાં લેવનાર છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 5/11/2017 ને રવિવારના રોજ યોજવામાં આવશે. આ અંગેનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 18/7/2017 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરીક્ષા માટેના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર શાળા દ્વારા તારીખ 1/8/2017 થી તારીખ 30/8/2017 દરમિયાન ઓનલાઈન ભરવામાં આવશે. આ પરીક્ષા બંને તબક્કામાં પાસ કરનાર વિદ્યાર્થીએ NCERT ન્યૂ દિલ્હી દ્વારા આગળના અભ્યાસ માટે નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. શાળાએ ભરેલા આવેદનપત્રો જિલ્લા અધિક શિક્ષણાધિકારીની કચેરી પાલનપુર ખાતે તારીખ 6/9/2017 સુધીમાં જમા કરાવવાના રહેશે. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 માં સરકારી ગ્રાન્ટેડ ખાનગી અથવા લોકલ બોડી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. મુક્ત દૂરવંતી શિક્ષણ કેન્દ્રમાં અભ્યાસ કરતા હોય અને નોકરી ન કરતા 18 વર્ષથી ઓછી ઉંમરના પ્રથમ વખત ધોરણ 10 ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર હોય તે વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા માટે NCERT દ્વારા નક્કી થયા મુજબ વિદ્યાર્થીના વાલીની કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી. ધોરણ 11 તથા ધોરણ 12 માં માસિક ₹1250 શિષ્યવૃત્તિ મળશે. અંડર ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે માસિક ₹2000 શિષ્યવૃત્તિ મળશે. પરીક્ષા ફી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 રહેશે તથા SSC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹50 રહેશે. સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. આથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકને આ પરીક્ષા અપાવવા ઈચ્છતા હોય તેઓને જે તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવા જણાવ્યું છે. પરીક્ષા અંગેની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexamoriginal પર જોઈ શકાશે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક નીરજ બડગુજર સાહેબની સૂચના મુજબ આજરોજ અમો જિલ્લા ટ્રાફિક PSI RK પરમાર તથા જિલ્લા ટ્રાફિક સ્ટાફ દ્વારા યાત્રાધામ અંબાજીના ખોડી વડીલી સર્કલ મંદિર શક્તિ દ્વારા રોડ પર વાહન પાર્કિંગ ઉપર પ્રતિબંધના જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના જાહેરનામાના અમલવારીમાં અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વાહન ચેકિંગ ડ્રાઇવિંગમાં ટ્રાફિક લાગતા કામગીરી કરી ટ્રાફિક નિયમના ભંગ કરનાર ચાલકો વિરુદ્ધ દંડ ડિટેઇનની કામગીરી કરવામાં આવી. જેમાં કુલ વાહન જેમાં ડિટેઇન 38 કરી 50 ઉપરાંત મેમો આપવામાં આવ્યા છે. અંબાજી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંના શક્તિદ્વાર થઈ અડચણરૂપ વાહન ચાલકો ઉપર ઇપિકો કલમ 283 મુજબના કુલ 4 ગુના દાખલ કરાવ્યા. જેમાં જીપ નંબર RJ 24 TA 1579 નો ચાલક ઇલિયાસ ખાન જબરખાન પઠાણ રહે આબુ રોડ, રિક્ષા નંબર GJ 08Y1813 ના ચાલક ગણેશભાઈ ચોપજી રબારી રહે અંબાજીવાળા, કમાન્ડર જીપ નંબર GJ 02A 3964 ના ચાલક કાંતિભાઈ ઝુલાભાઈ ચાંગેસા રહે વિરમપુર અમીરગઢવાળા વિરુદ્ધ ઇપિકો કલમ 283 ના કેસ કર્યા હતા અને હવે આ કામગીરી રોજિંદી કરી જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવશે. તે આનું પાર્કિંગનું જાહેરનામું ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી આવતા તમામ વાહનોને લાગુ કરાયું છે. જોકે આ માર્ગ ઉપર બહારથી આવતા યાત્રિકોને હેરાનગતિ ન ભોગવવી પડે તે માટે ટ્રાફિક પોલીસના કાયમી પોઈન્ટ મૂકવા માંગ કરાઈ છે અને સાથેનો પાર્કિંગના મોટા વંચાય તેમ સાઇન બોર્ડ મુકાય તે પણ જરૂરી બન્યું છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ડીસા મુકામે હવાઈ પિલર ખાતે બોર્ડના ડાયરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને શ્રમિકોના આરોગ્યની ચકાસણી માટે ધન્વંતરી આરોગ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ધન્વંતરી રથમાં એક ડોક્ટર, એક લેબ ટેકનિશિયન અને એક ફાર્માસિસ્ટ, એક પેરામેડિકલ સ્ટાફ, પાયલોટ મૂકવામાં આવ્યા છે. આ રથ કન્સ્ટ્રક્શન સાઇટ અને બાંધકામ શ્રમિકોના વિસ્તારમાં જઈ શ્રમિકોના આરોગ્યની તપાસ કરશે અને જરૂરી દવા, લોહી તપાસ તથા સારવાર સ્થળ પર જ આપશે.
આ પ્રસંગે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડાયરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રગતિશીલ સરકારના પ્રણેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ બાંધકામ અને અન્ય શ્રમિકોની નોંધણી માટે છેલ્લા 2 વર્ષથી ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે, જેના લીધે રાજ્યમાં 5.5 લાખથી વધુ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોને લાભ આપવા શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે અનેકવિધ મહત્વની ઉદાર યોજનાઓ અમલી બનાવી છે, જે શ્રમિકોને સારી રીતે ઉપયોગી નીવડી રહી છે. તેમણે કહ્યું કે પહેલા બાંધકામ શ્રમિકોની નોંધણી માટે કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર ફરજિયાત હતું, પરંતુ આ સરકારે તેને નાબૂદ કરી હવે બાંધકામ શ્રમિક પોતે જ બાંહેધરી આપીને નોંધણી કરાવી શકે તેવી સરળ નોંધણી પ્રક્રિયા બનાવી છે, જેનાથી શ્રમિકોને શ્રમિક તરીકેની નોંધણી કરાવવામાં મુશ્કેલી નથી પડતી. તેમણે કહ્યું કે બાંધકામના સ્થળોએ શ્રમિકોને માત્ર ₹10માં ભોજન આપવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદથી અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે, જે શ્રમિકો માટે આશીર્વાદરૂપ નીવડશે. તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લાના શ્રમિકોને પણ ₹10માં ભોજન મળે તેવી વ્યવસ્થા શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ડીસા ખાતે પણ અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન મળે તેવી વ્યવસ્થા કરાશે. બોર્ડ ડાયરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ કહ્યું કે બાંધકામના સ્થળે કોઈ શ્રમિકનું આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ₹3 લાખની સહાય આપવામાં આવે છે. તેમણે કહ્યું કે શ્રમિકો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે 60 વર્ષ કરતાં વધુ ઉંમરના શ્રમિકોને 1000 દર મહિને પેન્શન આપવામાં આવે છે. આમ શ્રમિકોના કલ્યાણ માટે સક્રિય અને સંકલ્પબદ્ધ આ સરકાર દ્વારા સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, ત્યારે શ્રમિક તરીકે નોંધણી કરાવી સરકારની યોજનાઓનો લાભ લેવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી મગનલાલ માળી, શ્રી મહેશભાઈ દવે, શ્રી ભગવાનદાસ ઠક્કર, બંધુ શ્રી મોતીભાઈ પ્રજાપતિ, શ્રી ભવાનભાઈ પ્રજાપતિ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર શ્રી કિંજલભાઈ પટેલ અને શ્રી ઝંખનાબેન ઠાકોર સહિત સ્ટાફ અને સારી સંખ્યાના બાંધકામ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નીરજકુમાર બડગુજર સાહેબની સૂચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ ડીસાના HK વાઘેલા સાહેબ તેમજ CPI શ્રી જેજી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ગઢ ટાઉનમાં જૂના ચોરા પાસે દિનેશભાઈ ખેતાભાઈ ભાટિયાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોય તેવી બાતમી હકીકતના આધારે અમો SS વરુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા યુનિસ ખાન સલેબ ખાન પોલીસ કોન્સ્ટેબલ બુકલ નંબર 1008 તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોવિંદભાઈ વક્કલ નંબર 267 તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશજી માધુજી વક્કલ નંબર 1746 તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સદરૂ જગ્યાએ રેડ કરતા દિનેશકુમાર ખેતાભાઈ ભાટિયા રહે ગઢ તાલુકો પાલનપુર, ભરતભાઈ ખેતાભાઈ જાતે પરમાર રહે ગઢ તાલુકો પાલનપુર, પ્રકાશભાઈ દેવાભાઈ વાલ્મીકી રહે ગઢ તાલુકો પાલનપુર, રમેશભાઈ ડુંગરભાઈ વાલ્મીકી રહે ગઢ તાલુકો પાલનપુર, ઈશ્વરભાઈ ધર્માભાઈ બાઈવાડિયા તમામ રહે ગઢ તાલુકો પાલનપુર વાળાઓ 3 પતિનો જુગાર રમતા ઝડપાઈ ગયેલ, જેઓની અંગત ઝડપી દરમિયાન તેમજ જુગારના પટ ઉપરથી રોકડ રકમ 20,020 તેમજ 5 મોબાઈલ ફોન કિંમત ₹5500 કુલ મુદ્દામાલ કિંમત ₹7,520 નો તપાસ અર્થે કબજે કરેલ છે, તેમજ દારૂ ઈસમો વિરુદ્ધમાં જુગાર ધારા ક 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પાલનપુર શહેરના 7 સંચા વિસ્તારની એક 16 વર્ષીય સગીરાને ભગાડી જનાર યુવક સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ તે પોલીસ પકડથી દૂર રહ્યો છે, ત્યારે આજે સગીરાના પરિવારજનોએ SP ને રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. પાલનપુરના 7 સંચા વિસ્તારની એક 16 વર્ષીય સગીરા ગત 15મી જુલાઈના રોજ ઘેરથી નીકળ્યા બાદ પરત ફરી નહોતી, ત્યારે પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. ત્યારે આ 16 વર્ષીય સગીરાને પાલનપુરમાં દશામાના મંદિર સામે અને ખોડિયાર માતાના મંદિરના બાજુમાં રહેતો જીતુ ઉર્ફે સોકી લાલાભાઈ ઠાકર નામનો શખ્સ ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પીડિત સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જોકે સગીરાને ભગાડી જવાના ગંભીર કેસમાં 5 દિવસ વીતવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા સગીરાના પરિવારજનો અકળાઈ ઉઠ્યા હતા. દરમિયાન પોલીસની ઢીલી નીતિ સામે રોષ ઠાલવતા સગીરાના પરિવારજનોએ આજે DSP કચેરી દોડી આવી SP ને રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी? आज मेरा आज क्या आज मेरा जन्मदिन है सर. ओह,
हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला। सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ। आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। વડગામ તાલુકામાં ગુરુવાર સવારથી જ બફારા સાથે ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જો કે બપોરે એકાએક જોરદાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાવા સાથે વાતાવરણમાં ઠંડીક પ્રસરી જતા ગરમીમાં રાહત થઈ હતી। વડગામ સહિત છાપી પંથકમાં ગુરુવાર બપોરે પોણા કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા છાપી સહિત સમગ્ર તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ઉપર માઠી અસર જોવા મળી હતી। ફરી એકવાર તંત્રની પોલ ખોલતા છાપી હાઈવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા હતા। જોકે દબાણ હટાવ ઝુંબેશ ચાલતી હોવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરતા ફરી ટ્રાફિક શરૂ થયો હતો। વારંવાર છાપી હાઈવે ઉપર ભરાતા પાણીનો કાયમી ઉકેલ લાવવા જનમાંગ ઉઠી છે। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।